ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે પશુપાલકો વર્ષોથી સ્થાનિક પશુ દવાખાનું બંધ હોવાથી મુશ્કેલી ભોગવી રહ્યા છે. ભાયાવદર શહેર નીચે અસંખ્ય ગામડાઓ આવે છે. આ તમામ ગામોમાં પશુપાલકો ખૂબ જ વધારે છે, જેનો વ્યવસાય ફક્ત દુધાળા પશુ ઉપર નિર્ધારિત છે. ભાયાવદર ખાતે આવેલ પશુ દવાખાનું વર્ષોથી બંધ હાલતમાં છે. અહીંના સ્થાનિકોના પોતાના પશુની સારવાર અર્થે કે પછી રખડતા ઢોરોની સારવાર માટે ઉપલેટા અથવા જૂનાગઢ જવું પડે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ હોય ત્યારે માલઢોરમાં રોગચાળાનું પ્રમાણ વધુ હોય છે. આવામાં વર્ષોથી બંધ હાલતમાં પશુ દવાખાનું હોવાથી પશુપાલકો હેરાન થઈ રહ્યા છે. આ સમસ્યાથી પીડાઈ રહેલા માલધારી લોકો તેમજ આગેવાનો ઉપલેટા ખાતે આવેલ પશુ ચિકિત્સાલય પર આવી ડોક્ટરોની રજૂઆત કરી ઉપલા અધિકારીઓ પાસે જાણ કરી વહેલામાં વહેલી તકે ભાયાવદર ખાતે બંધ પડેલું પશુ દવાખાનું શરૂ કરવા રજૂઆત કરી હતી. ભાયાવદર થી જયદીપ રતાભાઈ ખાંભલા. અમારે હાલમાં જે પશુ હોસ્પિટલ છે ભાયાવદરમાં એ હાલમાં બંધ છે, ત્યાં કોઈ ડોક્ટર છે નહીં અને અમારે પશુપાલક ભાઈઓને અગવડતા પડે છે. ત્યાં કોઈ પણ ઢોર બીમાર થયું હોય તો પ્રાઇવેટ ડોક્ટરને બોલાવવા પડે એમ છે, અથવા તો જુનાગઢ લઈ જવા પડે. પ્રાથમિક સારવાર ત્યાં કોઈ પણ મળતી નથી ત્યાં કોઈ પશુ હોસ્પિટલનો કોઈ પણ વાહન વ્યવહાર. તો આજે અમે ઉપલેટા આવ્યા અને ડોક્ટરશ્રીને રજૂઆત કરી મૌખિક, તો ડોક્ટર સાહેબનો સારો સપોર્ટ મળ્યો, વ્યવસ્થિત જવાબ આપ્યો અને એને એમ કીધું કે અમે આગળ વાત કરીશું. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે ભાયાવદરમાં પશુ દવાખાનું જે બંધ હાલતમાં છે એ ચાલુ થઈ જાય અને પશુપાલક ભાઈઓને અગવડતા ન પડે એવી અમારી એક અપીલ છે. મારું નામ નારણભાઈ વસરા છે. આમ તો હું પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો છે. તો ભાયાવદરના ઘણા બધા મિત્રો મારો કોન્ટેક્ટ કર્યો અને એવું મને કીધું કે પશુ દવાખાનું ત્યાં છે, હાલથી લાંબા સમય ત્યાં બંધ છે, તો એના વિશે આપણે શું કરવું. એક તો પહેલો મુદ્દો એ છે પશુ દવાખાનું જે બંધ છે એના કારણે ત્યાં સ્થાનિક પશુપાલનનો વ્યવસાય ઘણો બધો છે અને ભાયાવદર નીચે અંદાજિત 30 થી 32 ગામડા આવે છે. તો એના કારણે તેની બધા 32 ગામડાઓને ત્યાં હાલાકી વેઠવી પડે. પ્રાઇવેટ ડોક્ટર બોલાવવો પડે, નોર્મલી એવું હોય તો કા ઉપલેટા એને ટ્રાન્સફર થવું પડે, બહુ એવું બધું હોય તો જુનાગઢ જવું પડે. તો એ દવાખાનું બંધ છે તો એના પ્રોસેસ શું કરવી એના માટે તેની લોકો આવ્યા. તો મેં કીધું કે ભાઈ આપણે ઉપલેટા પશુ દવાખાનું છે તેની આપણે સાહેબને મળીએ અને આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. તો આપણે પશુ ડોક્ટર છે સાહેબને મળ્યા અને ભલામણ કરી અને મૌખિક રીતે રજૂઆત કરી અને સાહેબે ખૂબ એવું કીધું, પ્રતિસાદ સારો આપ્યો કે કાંઈ વાંધો નહીં, અમે ઉપર રજૂઆત કરશું અને વહેલી તકે જે આ મુશ્કેલી વેઠી રહ્યા છે લાંબા સમયથી વહેલી તકે ત્યાં પશુ ડોક્ટર મુકાય અને જેથી કરીને પશુપાલકોને જે તકલીફ પડે છે તકલીફ ન પડે અને વહેલી તકે તમારે ત્યાં સારવારનો લાભ મળતો થાય. અને જે પશુપાલનોને જે અત્યારે વધારેમાં વધારે જે અત્યારે બીમારીનો સમય વધારે પડતો ચોમાસામાં હોય, અત્યારે ત્રાહિમામ થઈ ગયા છે લોકો. તો એટલે સંપર્ક કરી અને પશુ દવાખાના રજૂઆત કરી અને આવનારા સમયમાં આશા છે અમને કે ખૂબ સારું સકારાત્મક વલણ સાથે પશુ ડોક્ટર ત્યાં મુકાય અને એક રાહત ભરો શ્વાસ લેવાશે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.